સૂત્રાપાડા તાલુકામાં ગત રાત્રે ભારે વરસાદથી ખેડૂતના ઊભા મોલ, સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોને ભારે નુકસાની જોવા મળી રહી છે। બીજી તરફ ખેડૂતોના માલઢોરનો સારો પણ પલળી ગયો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને દયાજનક પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ ગીર સોમનાથ જિલ્લામાં મગફળી, સોયાબીન જેવા પાકોની સિઝન ચાલી રહી હોય અને પાક તૈયાર થઈ ગયો હોય અને છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના મગફળીના પાથરા તળાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદે જે તારાજગી સર્જી તેમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મગફળીમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પોતાની મગફળીમાંથી સામે વર્ષે ચોમાસામાં વાવવા માટે બિયારણની મગફળી પણ નથી રહી। જગતનો તાત ચિંતાતુર બન્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સહિત આજુબાજુના વિસ્તારોના છે અને ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સૂત્રાપાડા, પ્રશ્નાવડા તેમજ ધામણેજ, લોઢવા, વડોદરા, ઝાલા સહિતના ગામડાઓમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં સતત 3 દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે, ત્યારે ખેતરોમાં વાવેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, જ્યારે મગફળી સાથે સોયાબીન સહિત અન્ય ચોમાસુ પાકોને નુકસાન થયું છે। ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા। વાડી વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને મગફળી તથા અન્ય પાકો પાણી તણાઈ જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। હાલ તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સહાય ચૂકવવા વિનંતી કરી રહ્યા છે।